તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાંજ પડી ગઈ છે અને મેડમ જોઈ લો અહીંયા આવી ગયા છે અને મેડમ બનાવવાને લાગી બી ગયા છે રસોઈમાં. તો આજનું રેસિપી શું છે મેડમ? ટ્રિપલ મંચુરિયન રાઈસ. તો આજનું છે આપણા ઘરની રેસિપી ટ્રિપલ મંચુરિયન રાઈસ. તો ચાલો બધું ઇન્ગ્રીડિયન્ટ બતાવી દઈએ. તો અહીંયા રાઈસ બોઇલ થઈ ગયા છે, સાથે નૂડલ્સ, બાસમતી સ્ટીમ રાઈસ, જોઈ લો નૂડલ્સ, અહીંયા જોઈ લો કટિંગ, કોબી, લોટ બધા. અને અહીંયા માખી બહુ હેરાન કરે. વરસાદની શું છે, માખીઓ ઘરમાં બહુ આવે. તો અહીંયા જોઈ લો બારીક ગાજર અને કોબી આપણે શું કહેવાય ઓલું ચોપરમાં ચોપ કરી નાખ્યું છે બધું. આ છે મંચુરિયન નો બધું પ્રોડક્ટ. અને આ લોટ કયો કયો છે એ જરા કહી દો. આ છે કોર્નફ્લાવર, આ ચોખાનો લોટ, ના મેંદો. ઓકે, તો ત્રણ વસ્તુ છે. મંચુરિયન બનાવવાનું છે તો એના માટે ગાજર ને કોબી એમાં નાખી લઈશું આપણે મીઠું. તો દેશ કા નમક, ટાટા કા નમક નખાઈ ગયું છે મંચુરિયન માટે. પછી ચીલી મિલી સોસ, સેમનો ચીલી સોસ. આજે ચાઇના ટાઉનની વેરાયટી છે. તો મેડમ પાક્કા ચાઇનીઝ બની ગયા છે. ઓ પ્રોડક્ટ તમે બનાવો. અરે પ્રોડક્ટ શું, રેસીપી તમે બનાવો છો. તો આ જોઈ લો, અહીંયા લસણ ને આદુ બી એકદમ મસ્ત ફાઇન કદ્દુ ક્રશ કરી નાખેલું છે. એટલે આ બધું ચોપરમાં જ ચોપ કરી નાખ્યું છે. આજે બધું ક્રેડિટ તમને જાય છે, કેમ કે હોલ એન્ડ સોલ જેટલું બી ચોપિંગનું વસ્તુ છે એ બધું જ મેડમે કરેલું છે. આજે મારે એકદમ આરામ હતો, નેટ આરામ. આજે અમારા મેડમ એમ કીધું કે તમે શાંતિ. પ્યારી દુલારી હિંગ રે પ્યારી દુલારી હિંગ. પરફેક્ટલી એકદમ બધું મિક્સ. મસાલો, મીઠું શું છે એનો જે આમાં મીઠું નાખ્યું ને તો કોબી ને નું પાણી આવશે. હા, પાણી છૂટશે એમાં. તો આ બધું એમાં લોટ બરાબર બેસી હશે. બરાબર. અને મેડમ તમારા હેર ઓઇલની પ્રશંસા તો ઘણા બધા આપણે ફેમિલીએ કરી છે, સબસ્ક્રાઈબરો કરી છે, યુટ્યુબ ફેમિલી વાળાએ, કે બહુ સરસ ઓઇલ બનાવ્યું છે, બહુ ફાઇન જરૂરિયાત વસ્તી છે. હા, તમને બધાને ગમ્યું. અને એક આપણા યુટ્યુબ ફેમિલી છે, થોડી બ્યુટી ટિપ્સ પણ આપતા રહીશું. કયા પ્રોડક્ટ નું, કે એક સબસ્ક્રાઇબર નો મેસેજ હતો કે હું કયા પ્રોડક્ટ બધું વાપરું છું ને ફ્રેન્ડ્સ, તો એ ધીરે ધીરે બધું આપીશ તમને. હા, વિડિયો બનાવશું એ પણ. હા. અને એક આપણા બેન છે, યુટ્યુબર સબસ્ક્રાઇબર છે, આપણી ફેમિલી છે, યુટ્યુબ ફેમિલી. એમને સજેસ્ટ બી કર્યું હતું કે ભાઈ તમે જ્યારે બેન રસોઈ બનાવતી હોય તો તમે મરચાંની ડિમાન્ડ વધારે, માફી ચાહું છું કે હું મરચાંની ડિમાન્ડ વધારે નહીં કરીશ. મારે જોતા હશે તો 2 એક્સ્ટ્રાથી લઈને બેસી જઈશ. તો તહે દિલથી સોરી. ને મેં મેસેજમાં સોરી બી કીધું છે. ઓકે, ગોટ ઇટ કીધું મેં. બધું આ લોટ નાખી લઈશું. કોર્નફ્લાવર, તો ચાલો 1 વાટકી કોર્નફ્લાવર, એટલે અડધી વાટકી લાગે છે. ઓકે, ચોખાનો લોટ ક્રિસ્પીનેસ માટે, અને મેંદો. તો જરૂરિયાતની 3 વસ્તુઓ નખાઈ ગઈ છે મંચુરિયન મિક્સમાં. તો કાંઈ વાંધો નહીં, બ્લેક પેપર નાખી દેવાના. ઓકે, તો આ જોઈ લો બ્લેક પેપરનું અમારે મેડમે તો એકદમ ખાસ કચર પચર કાચનું બ્લેક પેપર. એટલે પીવીસી છે, પીવીસી અનબ્રેકેબલ પ્લાસ્ટિક છે, પીવીસી. આપણને બહુ મજા આવી, આમ મસ્ત લાગે છે. આમ કોઈ મોટા કુકરી શોમાં ગયા હોય ને એવું લાગે છે. તો જોઈ લો બ્લેક પેપર, તો ફાઇન ક્રશ થાય છે. આમ તો અમે છે ને મિક્સરમાં પીસીને ડબ્બામાં ભરી લેતા. અમે હા પહેલા એ જ ક્રશ કરતા, ખાંડડી દસ્તામાં આપણે ક્રશ કરીને કરી લેતા. પણ જ્યારથી આ લીધું છે ને ત્યારથી આમ ઇઝી થઈ ગયું છે, બહુ ફાઇન. સમજ્યા ને? આપણે જેટલું જોવે એટલું ક્રશ કરતા રહેવાનું. તો હવે મંચુરિયનનું બેટર તો લગભગ હવે રેડી છે. જો અંદર બરાબર પાણી હજી કોબીના પાણીમાં જ આ મિક્સ થઈ જાય. બરાબર. આજે ખાલી અમારી પાસે ચાઇનીઝમાં નાખવા માટે સ્પ્રિંગ ઓનિયન નથી. હા,
કેમ કે આજે ક્યાંય નહીં મળ્યું ને તમને. સ્પ્રિંગ ઓનિયન નહીં મળ્યા, એક બાજુ હતા પણ એટલા સારા નહોતા એકદમ, આમ બધા કે ને એમાં જીવ જ નહોતો સ્પ્રિંગ ઓનિયનમાં. તો જો મસ્ત છે ને, પાણીની બી જરૂરત નહીં પડી, એકદમ ફર્સ્ટ ક્લાસ બધું મિક્સ થઈ ગયું છે. કલર નાખવો હોય તો આપણા પર છે. ફૂડ કલર રેડ કલર નો છે ને, એ નાખવો હોય તો નાખી હા, એ આપણા ઉપર છે. કલર નાખીએ તો જરા સારું લાગે. ફૂડ કલર તો સારો જ છે ને આપણી પાસે. હા, ફૂડ કલર તો આપણે એ બધું સારો છે. ચલો આને એક સાઈડ ફ્રાય કરવા મૂકીએ ને એક સાઈડ રાઈસ બનાવવાની પણ તૈયારી કરીએ. બરાબર. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા બી પેન આવી ગયો છે અને અહીંયા તળવા માટે કઢાઈ. તો બંનેમાં તેલ નાખી દીધું છે. હવે જશે પ્યારી દુલારી હિંગ. ચાઇનીઝ હોય કે કાંઈ પણ હોય, હિંગ તો નાખવા. હિંગ તો નાખવાની જ, હે ને? એ તો વાત સાચી છે. તો હવે છે ને આદુ ને લસણ. તો આદુ લસણ નાખી દીધો છે, કેમ કે આપણે 2 સ્લોટમાં બનાવશું રાઈસ, કેમ કે આટલું બધું રાઈસ આ એકમાં નહીં આવે ને. બે વાર તો. કેમ કે એમાં નૂડલ્સ નાખશું ને, ટ્રિપલ રાઈસ છે ને, એટલે નૂડલ્સ પણ નાખશું. બરાબર. હા, શું સુગંધ. ને અહીંયા એક સાઈડ જો તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે, એમાં મંચુરિયન ફ્રાય. હવે આદુ ને લસણ એકદમ આમાં છે ને નહીં બારવાનું. બરાબર. લસણ આદુ કેમ કે થોડું રાખવાનું હોય, તો થોડું થોડું આમાં જે કોબી, ગાજર કેપ્સિકમ. અને કેપ્સિકમ થોડા નાખી લઈશું ને પછી બીજું રાઈસ બનાવશું ને પાછું ત્યારે પાછું નાખશું બીજું. આમાં મીઠું નાખીને આને પકાવવા દઈએ. તો થોડું મીઠું નાખીએ એટલે શું છે કે ફટાફટ જલ્દી પકાઈ જાય. જે આપણે તરકારી બધી નાખી હોય ને એ. આને ઢાંકીને છે ને પકાવવા દઈએ. અહીંયા આપણે મંચુરિયન ફ્રાય કરવાનું. તો ચાલો અહીંયા મંચુરિયન ફ્રાય. સુગંધ તો આમ કે આમ દિલ ખુશ થઈ જાય. આમ પેટમાં ઉંડાળા બિલાડા મેડમ બોલવા લાગી ગયા છે સુગંધ લઈ લઈને. હજી ટાઈમ છે આપણે. પણ આ છે રાતનું ડિનર. ચાઇનીઝ તો શું છે, ગરમ ગરમ બને ને હા, ખાવાની મજા આવે. એટલે હજી 2 કલાક બાકી છે ડિનર કરવાને. તો શું છે, ચાલો બનાવીને રાખી દે એમ. 2 કલાક નહીં, જ્યારે બને આજે જલ્દી કરી લેવાનું થોડું. ઓકે, વાંધો નહીં, ચાલો ને. જ્યારે 9 વાગે આજે ઘરે છે તો 9 વાગ્યાની હા, આમ તો 9 વાગે જગ્યા પર કરતા હોય 7 તો વાગે 8:30 8 વાગે કરી લેશું. ચાલો ને ડિનર. એવું ફિક્સ નથી ફ્રેન્ડ્સ અમારું ક્યારે હોય, કેમ કે હું ક્યારેક 9 વાગે બી આવું, હા, ક્યારેક જલ્દી આવું, ક્યારેક લેટ આવું. એવું બરાબર. હોય. આજે જલ્દી આવી ગઈ. બરાબર. તો ચાલો. આ ચેન્સ ના છે ને પેકેટ, ફૂલ પેકેટ જ અમે લઈ લીધું. એમાં કઈ 6 પેકેટ હતું ને. આ રાઈસ સિઝવન રાઈસ છે ના મંચુરિયન ડ્રાય. ઓકે, હા. આપણે એ બધું ધીરે ધીરે બનાવીએ, કેમ કે આ બધું બનાવે ને એનું પ્રોસેસ, ચાઇનીઝ બનાવે ને એનું પ્રોસેસ બહુ હોય. એમાં ને બનાવતા કલાક તો થઈ, કલાક 1.5 કલાક તો થઈ જ જાય. એટલે આપણો જમવાનો ટાઈમ બી બરાબર થઈ જ જશે. ટેન્શન નહીં લેવાનું, સમજે. તો ચાલો આવી રીતના જ બધા મંચુરિયન આપણે બનાવી દઈએ અને થોડુંક નજર નાખીએ આપણે તરકારી ઉપર. હા, શું ધુમાડો નીકળ્યો બહાર. થોડું હજી થવા દેશું, કેમ કે છે ને દિવ્યભાઈ ને છે ને કાચું નથી કરતું. હા, પાકેલું એને શું છે, કોબી આમ કરતો હોય, ખોખારો લેતો હોય કોબી આવે એટલે. બહાર બધું ચાલે, બહાર હોટલમાં બધું ચાલે. બહાર તો અરે મિત્રો, અહીંયા ઘરમાં આમ ટામેટા સાઈડ પર કાઢશે ને બહાર તો ટામેટા વાળું તો આમ એક નંબર. ઘરનું આટલું ટેસ્ટી બનાવ્યું હોય ને પણ એમાંથી ટામેટા અને બધું શોધીને બહાર કાઢશે કોબી. અને બહાર તો આમ દુખી કોબી બી ખાઈ લે ને ટામેટાનું ઓલું બી ખાઈ લે. તો હજી આપણે પકાવશું અહીંયા કોબી અને મંચુરિયન બી મસ્ત ફર્સ્ટ ક્લાસ ફ્રાય થાય છે અહીંયા. તો જોઈ લો ફ્રેન્ડ્સ, અહીંયા મંચુરિયન બનીને રેડી છે.
અવાજ જો કેવો કુરકુરે અવાજ, ક્રિસ્પી અવાજ આવે છે. જોયું કટર 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 કટર. તો બીજા પેલા નાખી લઉં, આ ફ્રાય થાય ત્યારે પછી આપણે રાઈસની હવે તૈયારી કરીએ બનાવવાની. અને મંચુરિયન તો ખાલી ભજીયા બી ખાવાની મજા આવે ને. ચટણી. સવારથી friends એટલો વરસાદ હમણાં જસ્ટ રોકાયો છે એટલે આમ શાંતિ લાગે છે. હા, શાંતિ લાગે છે. એટલે તો અમારા જરા દરવાજો ને બારી ખુલી જ friends. હા, બાકી દરવાજો બંધ, પડદો મારીને બંધ જ રાખવો પડે છે પ્લાસ્ટિકનો. આખો દરવાજો પલરી જાય છે વરસાદના હિસાબે. દરવાજો બી આખો ભીનો થઈ જાય છે, ટાઈટ થઈ ગયો દરવાજો. ચલો હવે તો ચાલો આવી રીતના જ બધા બનાવી દઈએ. તો અહીંયા વેજીટેબલ્સ જો મસ્ત બધી થઈ ગયું છે, પાકી ગયું છે. તો હવે છે ને આમાં નાખી લઈશું પેલા આદુ મરચાની પેસ્ટ જરા તીખાશ માટે. તો આદુ મરચાની પેસ્ટ નખાઈ ગઈ છે અને કલર બી ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે. હવે આમાંથી થોડું રાઈસ નાખશું ફ્રેન્ડ્સ ને થોડું નૂડલ્સ નાખશું. એટલે અડધું રાઈસ એમાંથી, કારણ કે ઘણું બધું ક્વોન્ટિટીમાં છે. કેમ કે મને મમ્મીના ઘરે બી આપવાનું છે ને ફ્રેન્ડ્સ, એટલા માટે બધું બનાવીએ. કેમ કે એમના મમ્મી પપ્પાને એમના હાથનું બનાવેલું એકદમ જ ટેસ્ટી લાગે છે. તો જોઈ લો, અડધું રાઈસ નખાઈ ગયું છે. હવે આ રહ્યા નૂડલ્સ. આપણા નૂડલ્સ બી એકદમ ફાઇન છે, આપણે બોઇલ કરેલા, એ નાખી દઈશું. કેમ કે ટ્રિપલ, હા, કેમ કે ટ્રિપલમાં તો નૂડલ્સ ઓછા જ હોય છે. એ તો ઓટોમેટિકલી મિક્સ થઈ જશે મેડમ. હા, તો એકવાર પેલા બધું મિક્સ કરી લઈએ, પછી આપણે બધું સોસીસ વગેરે નાખી દઈશું. બધું રાઈસ છે ને આમાં નહીં થાય એટલા માટે. આ અમારો વોક નાનો છે. ઘરમાં બધું હોય ને એ બધી નાખી લેવાનું. બધું બહારથી મંગાવેલું પનીર ચીલી મંગાવેલું હોય ને એમાં બધું આપે, એમાં બધા સોસીસ વગેરે આવે છે. આપણા ઘરમાં છે, પણ આ બધા સેશેસ બધા હતા ફ્રીજની અંદર. તો ચાલો બીજો લોટ બી અહીંયા ભજીયાનો નીકળી ગયો છે. તો સોયા સોસ પ્લસ રેડ ચીલી. ઓછું નાખશું મીઠું, હા, કેમ કે ઓલરેડી સ્ટીમ રાઈસ કર્યું હતું એમાં બી મીઠું છે ને અને આપણે મસાલો નાખવાનો જ ને બરાબર, એમાં પણ મીઠું છે. અને સોયા સોસમાં બી ખારાશ તો આવે જ. મીઠું થોડું જ નાખશું આપણે. અને અમે અજીનો મોટો ફ્રેન્ડ્સ નાખતા નથી, અમે વાપરતા જ નથી. બાકી બધા આપણે બહાર જે ચાઇનીઝ વાળા આવે એ લોકો અજીનો મોટોનો ઇસ્તેમાલ બહુ કરે છે, પણ આપણે ઘરમાં અજીનો મોટો બિલકુલ નહીં. તો હવે મિક્સ થઈ ગયું ને એમાં હવે આપણે આ રાઈસ મસાલો છે ને એ નાખી લઈશું. વાંચીને નાખજો. સીઝવન ફ્રાઈડ રાઈસ. હા, તો ચિંગ્સનો સીઝવન ફ્રાઈડ રાઈસ આ કોમ્બો ઓફરમાં મેં આખું પેકેટ લીધું હતું, એમાં 6 સેશે આવ્યા હતા. આપણે અજીનો મોટો નાખતા પણ આમાં તો લગભગ હશે જ. કયા? ના ના, એ મસાલામાં લગભગ નથી હોતો. અડધો જ નાખશું કેમ કે બીજો બનાવવાનું. હા, બીજું બનાવવાનું છે આપણે, બરાબર. તો રાઈસનો મસાલો નાખી દીધો છે, કેમ કે એમાં બધું ફ્લેવરિંગ મિક્સ જ હોય છે. તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો, એકદમ બેસ્ટ, બઢિયા. આને છે ને મને બે હાથેથી જ ફાવે. ને એ શું છે કે એ લોકો ચાઇનીઝ વાળાના જે વોક હોય ને એ પતલા હોય. પતલું એ લોકોને આઈડિયા હોય. આપણે હા, અને પાછો એમ નહીં, એ લોકોનો ચૂલો બી પાછો કેવો આમ ભડભડ ભડભડ ચાલતો હોય. હવે આપણે બનાવતા હોય ગેસ પર, હવે ગેસની ફ્લેમ કેટલી ને ત્યાં ચૂલાનો ફ્લેમ કેટલો. અહીંયાનો ગેસ ભરે છે એટલે મંચુરિયન. હા, ચલો, હા, મંચુરિયન ની આપણા રાહ જોઈ છે. તો ફાઇનલ ટચ બ્લેક પેપર સિવાય છે ને ચાઇનીઝ નો મજા જ નહીં આવે ફ્રેન્ડ્સ. પણ આમાં છે ને ચાઇનીઝ માં આપણે છે ને વ્હાઈટ બ્લેક પેપર મળે ને, વ્હાઈટ પેપર. હા, વ્હાઈટ પેપર બ્લેક પેપર નહીં, એકચ્યુઅલી લેવું જ જોઈએ થોડુંક, એક 50 ગ્રામ આપણે લેતા આવશું. ક્રાફટ માર્કેટ ભૂલી જાય કેમ કે ક્રાફટ માર્કેટમાં ત્યાં મળે, અહીંયા નથી મળતું. હા, ક્રાફટ માર્કેટમાં મળે. અહીંયા કોઈ નથી રાખતા, ત્યાં વીરામાંથી લેતા આવશું આપણે. એકવાર ક્રાફટ માર્કેટ જશું ને. ચાલો ફ્રેન્ડ્સ, જો હવે આ રાઈસ ને છે ને આપણે આપણું ફ્રાઈડ રાઈસ બનીને તૈયાર છે. ટ્રિપલ રાઈસ બાઉલમાં કાઢી લઉં ને પછી આ જ બાઉલમાં પાછું આ રાઈસ બનાવી લઉં બીજું. મેડમ કલર નાખ્યો હોત તો ટ્રિપલ રાઈસમાં લાલ બનાવ્યો હોત તો આ
અને આ એક કામ કરો, આ રહેવા દો, બીજો લોટ લાલ બનાવો. એ કરે હા, મને અચાનક જ યાદ આવી ગયું કે આપણે બનાવીએ છીએ ટ્રિપલ રાઈસ. માં રેડ જ હમ. હોય આ રેવા દે બહુ, કેમ કે મમ્મી પપ્પા કલર હા, એ લોકો કલર વાળું નથી ખાતા. તો હા, બરાબર, રાખીએ ને બીજું આપણે બનાવીએ ને એ લાલ બનાવીએ. તો મિત્રો જોઈ લો આપણું શેઝવાન રાઈસ. અમે કલર તો ઓછો જ નાખ્યો છે અને જોઈ લો એની અંદર મંચુરિયન બી નાખે છે અમારી મેડમ. મંચુરિયન રાઈસમાં હોય ને તો મને બહુ સારું હા, એને બહુ સરસ લાગે આમ. અને ફાઇનલી આપણા ભજીયા બી ફાઇનલ તૈયાર થઈ ગયા છે એકદમ. અને આપણા મંચુરિયન રાઈસ પણ બનીને હવે રેડી છે. હમ. તો હવે બનાવીએ ને મંચુરિયન. અહીંયા જો આ સાહેબ તો ભજીયા એક એક ઉપાડીને ખાતા જ જાય છે ક્યારના. હવે રાઈસ થઈ ગયું છે તો હવે મંચુરિયન ડ્રાય બનાવીએ. અને અહીંયા ફ્રેન્ડ્સ ફ્રાય નૂડલ્સ છે ને એમાં મેં કોર્નફ્લાવર નાખી લીધું છે ને હવે એને બી ડીપ ફ્રાય કરવાનું છે. બરાબર. કેમ કે ફ્રાય નૂડલ્સ બનાવો. અને વરસાદ બંધ છે એની વાત કરતા હતા. અને જોઈ લો અહીંયા જોરો શોરોમાં વરસાદ સ્ટાર્ટ થઈ ગયો ફરીથી. તો મારે આ દરવાજો બંધ કરવો પડશે. જોઈ લો અહીંયા આપણા ફ્રાય નૂડલ્સ બી એકદમ થઈ ગયા છે રેડી. ને હવે બનાવશું આપણે મંચુરિયન. તો આના માટે મંચુરિયન ડ્રાયનું પેકેટ લઈ લઈશું એક ને પાણીની અંદર પેલા નાખી દે પેકેટને. તો આખું પેકેટ એમ્પ્ટી કરી નાખ્યું છે મંચુરિયન ડ્રાયનું. અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હા, તો એની અંદર છે ને થોડું નાખી લઈશું આદુ લસણનું પેસ્ટ. આદુ મરચાં. મરચા સોરી. તો અવાજ સાંભળી શકો છો છમ. તો હવે એમાં નાખી લઈશું કેપ્સિકમ. અને થોડું નમક, એકદમ થોડું. કેમ કે આની અંદર તો મીઠું આવશે. તો હવે આદુ મરચાં પહેલા નાખવાના હતા ફ્રેન્ડ્સ. અને લસણ. હા, આદુ ને લસણ. હમ. તો ભૂલી ગઈ. બરાબર. ક્યાં થાય ક્યારેક, એવું કઈ નથી. અને આમાં તો હશે જ બધું. આમાં તો બધું મિક્સ જ હોય છે. હા, લસણ ને બધું હોય આમાં પણ. આદુ લસણ મરચાં. ખાલી આપણે એ ગ્રેવી એકદમ બરાબર મિક્સ કરવાની છે કે લમ્સ પડે નહીં. એમાં બધું ઓલરેડી એડ જ હોય, કેમ કોર્નફ્લાવર ને બધું. જો કોર્નફ્લાવર ને બધું એડ છે ને એટલે તો એ નાખીએ ગ્રેવી જ્યારે થીક થઈ જાય ને. હા, થોડું કેપ્સિકમ ને પકાવવા લઈશું. હા, આ ગ્રેવી ઓલું મંચુરિયન એટલે હલકું કેપ્સિકમ પકાવશું. ચીલી ફ્લેક્સ પણ નાખેલા જ છે એ લોકો. બી આવે ને ચીલી ફ્લેક્સ ને બધું જ છે, બધું જ. એટલે આપણે કાંઈ ઉપરથી મસાલો નાખવાની જરૂરત નથી, બધું ઓલરેડી નાખેલું જ છે એની અંદર. સોયા સોસ વગેરે. જોશું જરૂરત હશે તો નાખી નહીં, તો જરૂરત નથી. તો હવે જો થઈ ગયો છે અહીંયા કેપ્સિકમ ને બધું. તો હવે ડાયરેક્ટ આપણે તો જોઈ લો હવે એક ઉબાડ આવે કે સીધા આપણે એની અંદર મંચુરિયન નાખી દઈશું. જોઈ લો અહીંયા એકદમ મસ્ત બોઇલ આવી ગયા હતા ને એકદમ ઘટ થઈ ગયું છે ને એમાંથી થોડું મેં કાઢી લીધું કેમ કે આનું હું સૂપ બનાવીશ. ઓકે. આ મંચુરિયન ડ્રાય ને સૂપ. તો આમાં હવે મંચુરિયન નાખી લે તાકે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણા મંચુરિયન બધું સોક કરી લે અને સોફ્ટ બની જાય. સાથે નાખી દઈશું કાલી પેપર. ગેસ ફાસ્ટ જ રાખશું. આમાં કઈ નાખવાની જરૂર નથી. બરાબર. બરાબર છે. સોયા સોસ ને બધું કઈ નાખવું નથી. ખાલી નાખવું હોય સ્વીટ જોતું હોય તો ટોમેટો કેચઅપ નાખવાનું, પણ અમારા ઘરમાં નથી ખાતા ટોમેટો કેચઅપ વાળું. તો થોડું નાખી દઈશું ફ્રાય નૂડલ્સ એમાં જ. થોડું રેવા દઈશું સૂપમાં ખાવા માટે. તો આપણા નૂડલ્સ બી એકદમ ફર્સ્ટ ક્લાસ એની અંદર એકદમ એબ્ઝોર્બ થઈ જશે, સોફ્ટ થઈ જશે ફર્સ્ટ ક્લાસ. ના બધું ફટાફટ ડ્રાય થતું જાય છે ને. હા, એ તો જેમ પાકતું જશે એમ ડ્રાય થતું જશે. ખાલી સ્પ્રિંગ ઓનિયન નથી ફ્રેન્ડ. સ્પ્રિંગ ઓનિયન જ નહીં તો મસ્ત લાગે. હા, એના સ્પ્રિંગ ઓનિયન ને કાંડો બી હોય ને એ પણ નાખીએ ને બરાબર મસ્ત લાગે. પણ આજે કાંડો નથી નાખ્યો અમે કેમ કે સ્પ્રિંગ ઓનિયન જ કાંડો મને આમાં સારો લાગે. આપણને હવે મળ્યા નહીં તો મેડમ આપણે કરશું શું બોલો. જો હવે થઈ ગયું છે તો આપણું મંચુરિયન અહીંયા રેડી. આને
એક બાઉલમાં કાઢી લઉં ને પછી સૂપ બનાવી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, ડિનર બને રેડી છે. જો અહીંયા બધું વસ્તુ મૂકી લીધી છે. આપણું સૂપ બનીને રેડી છે. મંચાઉન સૂપ સાથે મંચુરિયન ડ્રાય મંચુરિયન છે, થોડા સિઝવાન ચટણી, અહીંયા આપણું જે ટ્રિપલ રાઈસનું રાઈસ, શેઝવાન ટ્રિપલ રાઈસ, ને અહીંયા બીજો રાઈસ, અને અહીંયા આપણે વગર કલરનું. તો ચાલો આજનું ડિનર તમને કેવું લાગ્યું જરૂર કોમેન્ટ કરજો. હવે મમ્મીને આપી લઉં આમાંથી થોડું બધું. તો કાલે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. સાહેબે ભાઈ કીધું, હો ભાઈ જો જો ત્યાં જો એ શેઝવાન ચટણીમાં ડુબાવીને ને યાર સૂપ ટેસ્ટિંગ થાય છે. તો કેવું લાગ્યું સૂપ? બહુ મસ્ત સૂપ. આ તો તમારી ખરી મહેનત હોય તો એ તો સફળ થવાની જ છે. તો મિત્રો, આવી રીતના જ અમારા વ્લોગને સહકાર આપજો, પ્યાર આપજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મારા તરફથી.